તો મિત્રો તમે યુટ્યુબની મદદથી ફક્ત 2 જ મિનિટની અંદર આવા એઆઈ વિડીયો બનાવી શકો છો. નથી તો તમારે કોઈ વેબસાઇટની જરૂર પડવાની કે નથી કોઈ એપ્લિકેશનની જરૂર પડવાની. નમસ્કાર દોસ્તો, મારું નામ છે શૈલેષ રાઠોડ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. એ એપ્લિકેશનનું નામ છે ChatGPT. લગભગ તો એ બધાના મોબાઈલમાં હશે જ તે, કારણ કે કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટર હોય એને ChatGPTની જરૂર તો પડે જ છે. અને જો તમારી પાસે ન હોય તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાં જઈને સર્ચ મારવાનું છે ChatGPT. તો એ એપ્લિકેશન આવી જશે. તો ચાલો ફટાફટ ChatGPT એપ્લિકેશન હું ઓપન કરી લઉં છું. હવે મિત્રો તમે જે પણ વિડીયો બનાવવા માંગતા હોય તેના વિશે ChatGPTની અંદર તમારે લખવાનું છે કે મારે આ વિડીયો જોઈએ છે. હું અહીંયા તમને સમજાવવા માટે એક કહાની લખી લઉં છું. તો મેં અહીંયા લખ્યું છે, એક ગરીબ કિસાન કી કહાની લિખ દો 100 વર્ડ્સ મેં. તો 100 અક્ષરની અંદર આ મને એક કહાની લખીને આપી દીધી છે ChatGPT. તમે જોઈ શકો છો. પણ મિત્રો મેં પહેલાં હિન્દીમાં લખેલું છે, હિન્દીમાં વાત કરેલી છે ChatGPT સાથે, તો એને મને પહેલાં હિન્દીમાં કહાની લખીને આપી, જો આ રીતે. પણ પછી મેં કીધું કે આ કહાની મારે ઇંગ્લિશમાં જોઈએ છે, કારણ કે આ જે આપણે વિડીયો બનાવી છે યુટ્યુબમાં એમાં ઇંગ્લિશ ભાષા ચાલે છે, હિન્દી નથી ચાલતી. એટલે તમારે ઇંગ્લિશમાં બનાવવાનું છે. પણ પછી કઈ રીતે ગુજરાતીમાં કન્વર્ટ કરવાનું એ બધું હું તમને આગળ શીખવાડીશ, તો વિડીયો ધ્યાનથી જોજો. તો જો મેં પછી અહીંયા લખ્યું ઇંગ્લિશ મેં લીખ દો, તો એને પછી મને જો ઇંગ્લિશમાં લખીને આપી દીધી છે. હવે પછી આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને કોપીનું આઇકન જોવા મળશે. અહીંયા ત્યાંથી આપણે આને કોપી કરી લેવાનું છે. તો આ ટેક્સ્ટ કોપી થઈ જશે, અથવા તો તમે આ રીતે આમ સિલેક્ટ કરીને કોપી કરી શકો છો. આ રીતે કોપી થયા પછી આપણે જવાનું છે યુટ્યુબ એપ્લિકેશનમાં. હવે યુટ્યુબમાં આવ્યા પછી અહીંયા આપણને ઓપ્શન મળશે પ્લસનું. તો પ્લસ ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. અહીંયા પ્લસ ઉપર ક્લિક કરીશું. જેવું પ્લસ કરીશું એટલે વિડીયોનો ઓપ્શન આવશે. તો અહીંયા આપણે શોર્ટ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમને એક ઓપ્શન મળે છે આ રીતનું, તો ત્યાં આપણે ક્લિક કરી દેવાની છે. જેવું ત્યાં ક્લિક કરીશું એટલે અહીંયા આપણે 3-4 ઓપ્શન મળશે. તો આપણે અહીંયા ઇમેજ ઉપર ક્લિક કરવાની છે. આ જે ઓપ્શન મળે છે ત્યાં આપણે ક્લિક કરવાની છે. હવે જેવું ક્લિક કરીશું એટલે આ રીતનું ઓપ્શન આવી જશે. તો આપણે અહીંયા શું કરવાનું છે, લોંગ પ્રેસ કરીને આપણે જે કોપી કર્યું હતું એ કહાની અહીંયા પેસ્ટ કરી દેવાની છે. તો આ રીતનું આવી ગયું. હવે પછી અહીંયા ઓપ્શન મળશે ક્રિએટ. તો અહીંથી આપણે ક્રિએટ ઉપર ક્લિક કરવાની છે. હવે જેવું આપણે ક્રિએટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણને 3-4 ફોટા શો થઈ જશે કે આમાંથી તમારે કયો ફોટો સિલેક્ટ કરવો છે. તમારી નેટની સ્પીડ થોડીક ઓછી છે એટલે થોડીક વાર લાગે છે. બાકી નેટની સ્પીડ તમારી સારી છે તો ફટાફટ થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા મને 3-4 ફોટા આપી દીધા છે, જે તો ખુલ્લે છે ઘણા ફોટા. તો આમાંથી તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છો. તો ધારો કે હું આ ફોટો લઈ લઉં છું. તો આવી રીતે ફોટો લઈ લીધો. હવે અહીંયા ઓપ્શન તમને મળે છે ક્રિએટ વિડીયો. તો આપણે અહીંયા ક્રિએટ વિડીયો ઉપર ક્લિક કરવાની છે. જેવી આપણે ક્લિક કરીશું એટલે થોડીક જ વારની અંદર અહીંયા બધી પ્રોસેસ પૂરી થઈ જશે અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. મિત્રો વિડીયો કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં તમે એક લાઇક કરી દો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા નવા ટેકના વિડીયો ગુજરાતી ભાષામાં તમને જોવા મળતા રહેશે. તો મિત્રો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો પ્લે કરીને કેવો સરસ મજાનો વિડીયો બની ગયો છે. હવે મિત્રો તમારે શું કરવાનું છે, તમારે પાછું ChatGPTમાં આવી જવાનું છે અને અહીંયા તમે જે કહાની લખી હતી એને કહેવાનું છે ગુજરાતીમાં કન્વર્ટ કરી દો. તો અહીંયા એક ગુજરાતીમાં કન્વર્ટ કરી દેશે. જો હું અહીંયા લખું ગુજરાતી મેં લીખું, તો તમે જોઈ શકો છો અહીંયા કહાની ગુજરાતીમાં મને લખીને આપી દીધી છે. તો હવે તમારે શું કરવાનું છે, આ કહાનીને એક નોટબુકમાં તમારે લખી લેવાની છે, અથવા તો અહીંથી આ રીતે આપણે કોપી કરીને આપણે ફોનની નોટમાં પણ લખી શકીએ છીએ. આટલું કર્યા પછી આપણે એડિટિંગમાં એક એપ્લિકેશન વાપરતા હોય છે. કોઈ બી એપ્લિકેશન તમે વાપરતા હોય, VN, CapCut કે કાઇનમાસ્ટર, એમાં વ્યૂ જવાનું છે. તો મારી પાસે એક એપ્લિકેશન છે VN, આમાં વહી જવાનું છે. VNમાં ગયા પછી અહીં પ્લસ ઉપર ક્લિક કરીશું, અહીં ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીશું. હવે આપણે જે પણ કંઈ વિડીયો બનાવ્યો હતો, એક્ઝામ્પલ હું કોઈ બી વિડીયો લઈ લઉં છું. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો મેં જે વિડીયો બનાવ્યો હતો તે વિડીયો આવીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે શું કરવાનું છે, આ વિડીયોનું જે વોલ્યુમ છે એ ઇંગ્લિશ ભાષામાં છે. તો એનો અવાજ પહેલાં આપણે બંધ કરી દેવાનો. તો અહીંયા વોલ્યુમ ઉપર ક્લિક કરવાની છે અને અહીંથી આ રીતે બંધ કરી દેવાનો. ઓકે, હવે આનો અવાજ થઈ ગયો છે બંધ.
હવે તમારે તમારો વોઇસ દેવાનો છે. તમારી રીતે આ કહાની જે છે આપણે નોટમાં લખી અથવા કોપી કરી એ કહાની અહીંયા બોલવાની છે આપણે. તો એનું રેકોર્ડ કરવાનું છે. તો અહીંયા મ્યુઝિકનું આઇકન છે અહીંયા, ત્યાં આપણે ક્લિક કરીશું અહીંયા મ્યુઝિકના આઇકન ઉપર અને અહીંયા રેકોર્ડ ઉપર ક્લિક કરીશું એટલે રેકોર્ડ થવાનું શરૂ થઈ જશે. હવે અહીંયા પાછું ક્લિક કરીશું. હવે આપણે જે કંઈ બોલવું હોય ને અહીંયા બોલી જઈશું. એક ગરીબ કિસાન હતો, તે ખૂબ જ મહેનતુ હતો. તો આવી રીતે આપણે જે કંઈ રેકોર્ડ હોય તે કરી લેવાનું છે અને અહીંથી આપણે એડજસ્ટ પણ કરી શકીએ છીએ આ રીતે કટ મારીને. આટલું કર્યા પછી આપણે વિડીયો અહીંથી એક્સપોર્ટ કરી દેવાનો છે. તો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને ગેલેરીમાં શો થઈ જશે. હવે મિત્રો તમારે અહીંયા વોઇસ દેતા પણ તમને નથી આવડતું, ધારો કે તમારે અવાજ કોઈ બીજાનો દેવો છે એઆઈથી, તો એ પણ તમે કરી શકો છો. તો તમારે ઘણી બધી ગૂગલમાં એવી વેબસાઇટ છે ત્યાં જવું જોશે. એ વેબસાઇટની અંદર તમને એઆઈથી ઓડિયો જનરેટ થઈ જશે. હવે મિત્રો તમારે તમારી જાતે ઓડિયો રેકોર્ડ નથી કરવો, તમારે એઆઈથી જ કરાવવો છે. તો તમારે ગૂગલમાં જવાનું છે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે એઆઈ ઓડિયો જનરેટ. તો અહીંયા સર્ચ કરીએ એઆઈ ઓડિયો જનરેટ ફ્રી, આટલું કરીને લખવાનું છે. તો તમને અહીંયા પહેલી જ વેબસાઇટ મળશે 11 લેબ, એની ઉપર ક્લિક કરી દેવાની છે. આટલું કર્યા પછી તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ જશે આ વેબસાઇટ માટે. હવે મિત્રો અહીંથી તમારે સાઇનઅપ કરી લેવાનું છે સૌથી પહેલાં. તો મિત્રો આ વેબસાઇટની મદદથી તમે ઓડિયો પણ જનરેટ કરી શકો છો. જે આપણે ચેટ જીપીટીમાં કીવર્ડ આપ્યા હતા, આપણે કોપી કર્યા હતા, એ જ કીવર્ડ અહીંયા જઈને આપણે પેસ્ટ કરી દેવાના છે. તો સરસ મજાનો ઓડિયો બનીને કમ્પ્લીટ થઈ જશે. પછી મિત્રો અહીંથી આપણે આ ઓડિયો ડાઉનલોડ કરી લેવાનો છે. ડાઉનલોડ કર્યા પછી આપણે કોઈ પણ એપ્લિકેશનમાં, જે પણ એપ્લિકેશનમાં આપણે વિડીયો એડિટિંગ કરતા હોય, VN હોય, કાઇનમાસ્ટર હોય કે કેપકટ હોય, તેમાં જઈને આ ઓડિયો આપણે લઈ લેવાનો છે, એમાં જોડી દેવાનો છે. પછી આપણે આપણી રીતે થોડો ઘણો આ ડોળો એડજસ્ટ કરી લેવાનો છે અને પછી એક્સપોર્ટ કરી દેવાનો છે. તો આ રીતે આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. તો હવે મિત્રો તમે શીખી ગયા છો કે યુટ્યુબમાંથી એઆઈ વિડીયો કેવી રીતે બનાવવો. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કંઈ પણ સવાલ હોય તો તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો. અને આવા જ વિડીયો, ટેકનિકલ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ.